દાહોદ રેલવે સ્ટેશન પર માનવતા શરમાઈ, તંત્રની જીદ સામે મોતનો મલાજો પણ હારી ગયો। રેલવેના પાટા પર જિંદગી કપાઈ ગઈ, પણ તંત્રનું હૃદય ન પકડ્યું। શું લોખંડના નિયમો લાશની ગરિમા કરતાં પણ મોટા છે? દાહોદ રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના જોઈ તમારી આંખોમાં પાણી અને વ્યવસ્થા સામે ચોક્કસ રોષ જોવામાં આવશે। દાહોદ રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશના એક 47 વર્ષીય ઈસમનું ટ્રેનમાં ચડતી વખતે અકસ્માતમાં મોત થયું છે। પરિવારનો દીવો બુઝાઈ ગયો છે। પ્લેટફોર્મ પર લોહીના ડાઘા રહી ગયા છે। કાયદાકીય કાર્યવાહી માટે જીઆરપી અને આરપીએફ ઘટના સ્થળે પહોંચી પંચનામું થયું, પણ અસલી લાચારી તો ત્યારબાદ શરૂ થઈ જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાની વાત આવી ત્યારે જીઆરપીએ સ્ટેશન માસ્ટર પાસે સ્ટ્રેચરની માંગણી કરી, પણ જવાબ શું મળ્યો? સ્ટ્રેચર ફક્ત જીવતા અને ઇજાગ્રસ્તો માટે છે, મૃતકો માટે નહીં। મૃતકો માટે તેમને અલગથી સ્ટ્રેચર ફાળવેલું છે। સ્ટ્રેચર છે ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં। મુસાફરોથી ધમધમતા પ્લેટફોર્મ પર 2 કલાક સુધી મરણ જનાર વ્યક્તિની લાશ પડી રહી। લોકો ત્યાંથી પસાર થતા રહ્યા, પણ સ્ટેશન માસ્ટરનું મન ન માન્યું। આખરે રેલવેની શાન ગણાતા સ્ટેશન પરથી જીઆરપીના કબજામાં એક વૃદ્ધો જૂનું ભંગાર હાલતનું એક કાટ ખાધેલું સ્ટ્રેચર કાઢવામાં આવ્યું। જે યુવક ટ્રેનના સપના લઈને ચડ્યો, તેની ડેડ બોડીને લોખંડના ભંગાર જેવા સ્ટ્રેચરમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચી ગઈ। રેલવે વિભાગના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે સ્ટેશન પર ફર્સ્ટ એઇડ બોક્સ સ્ટ્રેચરની સુવિધા અનિવાર્ય છે, જેમાં મુખ્ય હેતુ ઇજાગ્રસ્તોને મદદ કરવાનો છે, પરંતુ અકસ્માત કે અચાનક મૃત્યુના કિસ્સામાં મૃતદેહને ખસેડવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। જો સ્થાનિક પોલીસ મંજૂરી આપે તો સ્ટેશન માસ્ટર માનવતાના ધોરણે સ્ટ્રેચર આપી શકે, છતાં દાહોદના સ્ટેશન માસ્ટરે મીડિયા સામે આવવાનું પણ ટાળ્યું। મિટિંગમાં હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા। સવાલ છે કે શું રેલવે પ્રિમાઇસીસમાં મૃત્યુ પામેલા મુસાફરો પ્રત્યે રેલવેની કોઈ નૈતિક જવાબદારી નથી? રેલવેના હજારો કરોડના કાયાપલટ પ્રોજેક્ટ વચ્ચે એક મૃતદેહને સન્માનજનક રીતે ખસેડવામાં આવે એવું સારું સ્ટ્રેચર નથી? શું સ્ટેશન માસ્ટર માટે નિયમોના પાના માનવતા અને મોતના મલાજા કરતાં વધારે વજનદાર છે? એક બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક રેલવેની વાતો કરીએ છીએ, અને બીજી બાજુ એક લાશને 2 કલાક સુધી રઝળતી મૂકીએ છીએ। દાહોદની આ ઘટના રેલવે તંત્રના વહીવટ પર એક કાળો ડાઘ છે। મૃત્યુ પામનાર યુવક તો પાછો નહીં આવે, પણ આ સિસ્ટમમાં લાગેલા સંવેદનહીનતાના કાટ ક્યારે સાફ થશે? ભારતીય રેલવે વિભાગે આ મુદ્દે ગંભીર બની સુવિધાઓ પ્રોવાઈડ થાય તે માટે મક્કમ રહેવું પડશે। રિપોર્ટર અજય સાંશી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।